અમદાવાદના એક ગવર્મેન્ટ લેબ ટેકનિશિયન, એક બાપનો એક દીકરી માટેનો પ્રેમ, અને એ જ બાપ જે આજે 42,000 કરોડનો માલિક. લેટ્સ કનેક્ટ ધ ડોટ્સ. યસ, હું વાત કરી રહ્યો છું મિસ્ટર કરસનભાઈ પટેલની. માર્કેટમાં જ્યારે ડિટર્જન્ટનો ભાવ 13 રૂપિયા હતો ત્યારે કરસનભાઈ પટેલે, હેવિંગ હિઝ ઓનર્સ ઇન બીએસસી કેમિકલ, એમને ખબર પડી કે આ પ્રાઇસ અને આ પ્રોડક્ટ ડઝ નોટ મેચ. અને ઇન્ટરેસ્ટિંગલી એમના ઘરમાં, એમના બેકયાર્ડમાં જઈને એમને ડિટર્જન્ટ પાવડર બનાવ્યો. યસ, એમને એમની ગવર્મેન્ટ જોબ એ સમયમાં છોડી દીધી અને સાયકલ પર ઘરે ઘરે જઈને એમણે આ ડિટર્જન્ટ આપ્યું વિથ ધ વેરી સિમ્પલ સ્ટ્રોંગેસ્ટ માર્કેટિંગ લાઇન, જે ખાલી ગુજરાતી જ બોલી શકે. યુ નો વોટ ધેટ વોઝ? સાહેબ, ના ગમે તો પૈસા પાછા. આ સ્ટ્રેટેજી સાથે એમને નિરમા બધે વેચ્યું અને આજે નિરમા ક્યાં ઊભું છે એ આપણે બધા જાણીએ છીએ. બટ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ દેટ નોટ મેની પીપલ નો. તમને ખબર છે નિરમા નામ ક્યાંથી પડ્યું? કરસનભાઈ પટેલની દીકરીનું નામ હતું નિરુપમા, અને નિરુપમાનો યંગ એજમાં એક્સિડન્ટમાં ડેથ થઈ ગયો હતો. નિરમા ખાલી વોશિંગ પાવડર કે મોટી બિઝનેસ કંપની નથી. એ એક છે લાગણી અને પ્રેમ એક દીકરી માટે એક પિતાનો. અને આજે એ જ નિરમા ફ્રોમ યુનિવર્સિટી, એજ્યુકેશન ટુ ઓલ ધી અધર ટાઈપ્સ ઓફ બિઝનેસીસ માર્કેટમાં છે. ધીસ ઇઝ વોટ વી લર્ન કે ગુજરાતીસ ખાલી બિઝનેસમેન નથી હોતા. વી આર ધ પીપલ ઓફ ઇમોશન્સ. એક ગુજરાતી કનેક્ટ કરે છે લોકો માટે એઝ અ કન્ટ્રીબ્યુશન ટુ ધ વર્લ્ડ. દેટ ઇઝ વેર નિરમા હેપન્સ. થિંક ગ્રો, થિંક ગુજરાત, થિંક ગેલેક્સી સ્ટ્રેટેજી.